પીસીઓડીના લક્ષણો જેને અવગણશો નહીં. અનિયમિત પીરિયડ્સ. અનિયમિત માસિક એ પીસીઓડીમાં સૌથી સામાન્ય લક્ષણ છે. ક્યારેક માસિક મોડું આવે છે તો ક્યારેક ઘણા મહિના સુધી આવતું જ નથી. વધારે બ્લીડિંગ. કેટલીક મહિલાઓમાં પીરિયડ્સ વખતે 10 દિવસથી વધારે દિવસ સુધી પણ બ્લીડિંગ થાય છે. સતત વજન વધવું. પીસીઓએસમાં વજન ઝડપથી વધે છે. ખાસ કરીને પેટના ભાગની ચરબીમાં વધારો થાય છે અને વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ લાગે છે. આનું મુખ્ય કઈ કારણ હોર્મોનનું અસંતુલન છે. એક્ની એટલે કે ખીલ થવા. ચહેરા, છાતી અને પીઠ પર વારંવાર ખીલ થવા. ઓઇલી સ્કિન. અનિયમિત હોર્મોનના કારણે વધારે પડતી ઓઇલી સ્કિન રહે છે. વધારે વાળ વધવા. અનવોન્ટેડ એરિયા એટલે કે ચહેરા પર, દાઢી પર, છાતી પર અથવા પેટ પર અસામાન્ય રીતે વધારે વાળ વધવા એ પીસીઓડીમાં ખૂબ જ સામાન્ય છે. વાળ ખરવા. માથાના વાળ પતલા થવા અને વધારે પડતા વાળ ખરવા એ પણ પીસીઓડીની અસર હોઈ શકે છે. ગર્ભધારણમાં તકલીફ થવી. પીસીઓએસમાં ઓવ્યુલેશન નિયમિત ન થવાથી ગર્ભધારણમાં મુશ્કેલી આવી શકે છે, પરંતુ યોગ્ય અને વહેલી સારવારથી ગર્ભધારણ શક્ય છે. સ્ટ્રેસ. હોર્મોનલ ફેરફારને કારણે મૂડ સ્વિંગ્સ, ચીડચીડાપણું વધે છે. એન્ઝાઇટી અને ડિપ્રેશન. શરીરમાં થતા ફેરફારોને કારણે નાની નાની વાતમાં ગુસ્સો કરવો, અણગમો અને બેચેની લાગવી, જે એન્ઝાઇટી અને ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે. સુગર માટે ક્રેવિંગ થવી. પીસીઓએસમાં સ્વીટ અને ગળી વસ્તુઓ ખાવાની અચાનક તીવ્ર ઈચ્છા થાય. આ લક્ષણો અવગણશો નહીં. તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે આજે જ ચેકઅપ કરવો.